ફ્રેન્ડ અસલામુ અલૈકુમ તો સ્વાગત છે તમારા બધાનું આપણે ન્યૂ વિડીયોમાં ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો અને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ તમને ખબર જ છે કે મમ્મીનું ઓપરેશન થયું છે તો હું જામનગર આવી ગઈ છું અને છોકરા કાલ સાનવીનો બર્થડે હતો ને તો પપ્પા છે ને આજ અત્યારે પેસ્ટ્રી લઈ આવ્યા છે મેં થોડી પેસ્ટ્રી જ મંગાવી હતી છોકરાઓ માટે તો પપ્પા લઈ આવ્યા છે તો હવે છોકરા ખાય છે અત્યારે તો સાનવીને એમ ના થાય કે મારો બર્થડે એમને હોસ્પિટલમાં જ ગયો એમ તો ઘરે આવી ગયા હતા પણ રાતે 11:30 થઈ ગયા 11:30 પછી શું જડે અને મારે છે ને આજ પર કેકનો ને એવું કાંઈ મારે સેલિબ્રેટ કરવાનો અમે વિચાર નહોતો કેમ કે છોકરીઓને છે ને બહુ જ ઉધરસ ને થાય છે પછી તો ચોકલેટું ને એવું બધું ખાઈ લે છે કેક ને ચોકલેટું તો થોડીક ઉધરસ એને વધી જાય છે છતાંય પેસ્ટ્રીથી માયની બાકી કેક વગર તો કે મને હાલશે નહીં તો અને રીમસાને પણ એવો શોખ હતો કે મારે ખાવું છે રીમસાને છે ને બહુ જ ઉધરસ છે તો ચાલો તમને બતાડું છોકરા પેસ્ટ્રી ખાય છે અત્યારે છોકરા ખાય છે અત્યારે ભાઈઓ શોખ પૂરો થઈ ગયો સાનું કેક જો હા બધાય ખાયતા હજી રૂવાન પણ ખાય છે આખો ખા ક્રીમ ના ખા ક્રીમ ખાઈ જશે પછી છે ને એને બ્રેડ અંદરની નથી આવે છે ને સ્ટફિંગ એનું નથી ભાવતું ઉપરથી ફ્રેન્ડ્સ કાલનું સાંજનું પછી કાંઈ શૂટ જ નથી થયું કેમ કે છે ને આજ દિવસના કામ કંઈક થોડુંક હતું ને પાછું છે ને સાવ બધાને થાકોડા લાગ્યા છે કે શું કે દવાખાના બીજા તો ક્યાંય ના નહીં તો અત્યારે છોકરીઓ બે રમે છે બધા ફ્રેશ થયા અને 6:45 થાય છે બસ હવે થોડીક વારમાં રસોઈ કરવા બેસી જઈશ અત્યારે તામરાની કેન્ડી મમ્મીએ બનાવી છે તો ચાખતી હતી છે ને થોડાક દી પહેલાં મમ્મીએ બનાવી હતી એ બેનું રમે છે અત્યારે અને મેં થોડુંક કામ હતું વધારે તો હતું નહીં અત્યારે છોકરીઓને નવરાવી પગ ને આખા બધું સાવ થાકોડા જેવું લાગ્યા રાખે છે દુખા રાખે છે તો છે ને કાંઈ મન જ નથી થતું કાંઈ કરવાનું તો બસ થોડા ઘણા કામ જ ચાલે છે હમણાં તો ચાલો હવે આપણે રસોઈના ટાઈમે મળીએ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો અત્યારે ફ્રેન્ડ્સ બધાએ કામકાજ કર્યા છે છોકરીઓ રમે છે તડકો પણ બહુ જ છે અને મમ્મીની તબિયત સારી છે ને કાલ પછી ફ્રોન્ટે શૂટ થયું હતું ઘરમાં બધા કમ્પ્લીટ થઈ ગયા છે કપડાં ઉપરથી લઈ આવી છું કાલ તો પછી છે ને મારું બપોર પછી ખબર પડી કે જલાલ સાપીરે ડેમોલેશનનું કામકાજ ચાલે છે તો બસ એમાં જ જીવ બળતો હતો નખરો એટલે એમ કે દરગાહ તો નથી પાડવાના પણ હજી બારે બધી સગવડ ને હતી ને રાંધવાનું ને બધું પટમાં જે ગ્રાઉન્ડમાં જે હતું એ જ મકાન ને એવા બધા હતા થોડા ઘણા એમ કે કોઈ બહારથી આવે કોઈ નાના છોકરાવાળા બચ્ચાવાળા તો ઘોડિયાવાળા એ બધું પડ્યું હતું એમાં તો બસ એ જ બધું ડેમોલેશનનું કામકાજ ચાલતું હતું તો વિડીયો જોઈ લીધો પછી મને ક્યાંય ગમતું જ નહોતું ભલે થોડીક વાર તો રોએ ખરી આમ તો દરગાહ તો નથી પાડતા એટલું અલ્લાહનું લાખ જલાલ સાબીનું સુખર છોકરીઓ બે રમે છે મારું છે ને આખું બહુ જ દુઃખ રાખે છે માથું ને તો ત્યારે કામકાજ કરીશ ને પપ્પાને આજ કીધું તમે કામે વયા જાઓ મેં કીધું હું ઘરમાં સંભાળી લઈશ બધું પપ્પા હોય ને ઘરે તો એમ કે મમ્મીનું થોડું ઘણું પાણી ગરમ કરવું પાણી હજી છે ને ગરમ મમ્મીને લેવાનું છે બધું શેક ને કરવાનું છે તો એ જ પાણી ઘડી ગરમ ને કરવું હોય તો પછી પપ્પાને હોય ને તો મને થોડી ઘણી હેલ્પ કરાવે કોઈ છોકરીઓને રાખે બારે લઈ જાય અને બહારની કોઈ ચીજ વસ્તુ મંગાવી તો પછી એવું પપ્પા હોય ને તો મને કરી દે તો બસ હજી ઘરના કામકાજ કરીશ ને સાંજે છે ને મારે કેટલા દિવસથી કઢી બટેટા ખાવા હતા તો એની પણ તૈયારી આજ ચાલુ છે ચણા પલાળીને મેં રાખી દીધા છે ને સાંજે કઢી બટેટા કરશું તો ચાલો પેલા કામકાજ કરી લઈ છોકરીઓને પણ બધું મમ્મીને પણ માથું ને બધું પુરાવી દીધું છે ને મમ્મીને હાથિયાથી બહુ જ દુખા રાખે છે તો મમ્મીને હજી માથું જ કરી દઉં છું બસ
સાનવીને રમે છે ને રીમસાને બહુ જ ઉધરસ થઈ ગઈ છે. રમે છે એ બે. એને મોતી ચડી જાય ને એટલે કાંઈ ના જોઈ. મોતીના ઝુમર મેં છે ને ઝુમર બનાવ્યા હતા ને એ તોડી નાખ્યા છે. મેં વહેલા છે ને લગ્ન પહેલાં મારા ઝુમર બનાવ્યા હતા. ઓલા ત્યારે છે ને એટલે ડીવીડીની કેસેટ આવતી હતી ને એમાં બધાય બહુ જ ઝુમર બનાવતા હતા. મેં બનાવ્યા હતા તો હવે સાનવીને રીમસાએ તોડી નાખ્યા છે. તો ચાલો ફટાફટ કામકાજ કરી લે, પછી રસોઈની કંઈક તૈયારી કરી. તો ફ્રેન્ડ્સ હવે અત્યારે રસોઈ કરું છું ને રસોઈમાં બટેકાવાળી ખીચડી બનાવું છું. તો મમ્મીએ ખાઈ લી, ઓછી તીખી કરું ને મમ્મી પણ ખાઈ લી અને છોકરાએ પણ ખાઈ લે. રૂહાન પણ છે ત્યારે અને પપ્પા પણ કામે ગયા છે તો પપ્પાએ આવીને જમશે તો ખરી જ. મમ્મીના કિચનમાં પણ મારા કિચન જેમ જ ગરમી થાય છે. ચાલો ફટાફટ રસોઈ કરી લઈએ આપણે ને ચણા આપણે બાફવા માટે મૂકી દઈશું. રસોઈ થઈ જાય ને એટલે ચણા પલાળ્યા હતા તો થોડી બાફવાની ને એવી બધી તૈયારી કરી લઉં ને તો સાંજ પડી જશે. બપોરે હમણાં છે ને નીંદર આવે છે. 2 વાગ્યાની શું છું ને તો 4 સાડા 4 માંડ નીંદર, એ આંખ નથી ખુલતી, ધરાર ઊભું થવું પડે છે એટલી નીંદર આવે છે ને રાતે એટલી નીંદર આવે છે. તો ચાલો ફટાફટ રસોઈ કરી લઈએ આપણે અને બધાને જમાડી દે તો 2 વાગી જશે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ડાયરેક્ટ મળીએ રોંઢે. અત્યારે બધા રેડી થઈ ગયા છીએ ને 5:45 જેવું થાય છે તો પપ્પા કામેથી આવી ગયા છે. તો પપ્પા હું જાય છે રણજીતનગરમાં છોકરીઓના કપડાં લેવા માટે. તો ફ્રેન્ડ્સ છોકરા બધા આવી ગયા છે. રૂહાન જશે ટ્યુશનમાં અને અમે જાય છીએ રણજીતનગર. તો ફ્રેન્ડ્સ કાલે આપણે કપડાને લઈ આવ્યા હતા. સાંજે આવીને ડાયરેક્ટ જમવા બેસી ગયા હતા. કેમ કે છે ને મોડું થઈ ગયું તો નવરાત્રિના હિસાબે છે ને રણજીતનગરમાં બહુ જ ગરદી હતી. છોકરીઓ માટે ચંપલ લીધા હતા
બેયના સેમ જ છે ને બ્લેક કલરમાં જ છે અને કપડાં પણ લઈ આવ્યા હતા હિંસા ના કર મોબાઈલ કપડાં પણ બેયના સેમ જ લીધા છે અત્યારે દરખલે સેમ જ હોય છે નીચે આ છે ને કેફરી છે ટોપ રીમસાને તો કેપરી નહીં થાય રીમસાને તો પેન્ટ જ થશે છે ને એવી રીતે થાય છે કે નીચે થોડોક ટૂંકો માપ લેવા જાય છે ને કેપરી લેવા જાય છે ને તો ઉપરનું ટોપ રીમસાને છે ને ટૂંકું થાય છે રીમસાનો કાંઈ છે ને માપમાં બરોબર મેળ જ નથી આવતો બસ આ તો સાનવીના છે ને અંદર રીમસાના પર કલર એ સેમ જ છે ને આવા જ કપડાં છે કાલ લઈ આવ્યા છીએ કપડાં બીજું થોડું ઘણું કટલેરી છે ને ઘરેથી સાનવીના પપ્પાને આવશે ને તો મંગાવી લઈશ એ જ પહેલાં આવી જશે તો બાકી હું છે ને આજ ફેર કાંઈ લઈ નથી આવી મેં કીધું ચાલો કપડાં તો લઈ આવી બીજું તો કાંઈ નહીં મારું છે ને માથું બહુ જ દુખા રાખે છે હમણાં શું છે ગોળીએ કાયમ કેટલીક પી જાય કાલે પીધી હતી પછી ગોળી વસમાં લાગે છે ચાલો હવે બધા ઘરના કામકાજ કરીશ ને છોકરીઓને માથું બાથું નોરાવી દઈશ હવે ઘરના કામકાજ કરી લેશી આપણે તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ